5 જૂને આખું વિશ્વ જ્યારે પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ એવા આંકડા જાહેર કર્યા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. સવાલ એ છે કે શું ખરેખર આપણને પર્યાવરણની ચિંતા છે કે પછી આ બધું માત્ર કાગળ પર જ છે? રાજ્ય સરકારના જ ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક રિપોર્ટ મુજબ માત્ર વર્ષ 2024-25માં જ ગુજરાતના વનની 1313.39 હેક્ટર જમીન અન્ય કામોમાં ડાયવર્ટ કરી દેવાઈ. તેમાંથી 854.63 હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમિશન લાઇન માટે, અને ચોંકાવનારી વાત તો એ છે કે 421.31 હેક્ટર જંગલની જમીન ઉદ્યોગો અને ટાઉનશીપ બનાવવા પધરાવી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના વન વિભાગની 1313 હેક્ટર જેટલી જમીન એ અન્ય કામોમાં, વન સિવાયના કામોમાં ઉપયોગમાં લેવામાં આવી છે. જ્યારે ખેડૂતોની સિંચાઈ માટે માત્ર 15.63 હેક્ટર જમીન અપાઈ. અને ગ્લોબલ ફોરેસ્ટ વોચના રિપોર્ટનો હવાલો આપતા ડોક્ટર પાર્થિવ રાજસિંહે જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના વૃક્ષ આવરણમાં 100 હેક્ટરનો ઘટાડો થયો છે, જે 100 કિલો ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બરાબર છે. આપણા નેચરલ ફોરેસ્ટમાંથી 69 હેક્ટર જંગલ ગાયબ થઈ ગયું છે. અને સૌથી મોટો ફટકો પડ્યો છે નર્મદા જિલ્લાને. જી હા, નર્મદા જિલ્લાને 27 હેક્ટર, ડાંગ જિલ્લાને 25 હેક્ટર અને દાહોદ જિલ્લાને 22 હેક્ટર જેટલું નુકસાન થયું છે. અને વાત અહીં જ નથી અટકતી. ગુજરાતના જંગલો સતત સળગી રહ્યા છે અને વર્ષ 2026માં જ 522 હાઈ એલર્ટ આગની ઘટનાઓ બની છે. મે થી જૂન 2026ના માત્ર એક જ અઠવાડિયામાં 380 VIIRS ફાયર એલર્ટ આવ્યા. અને છેલ્લા 4 વર્ષનું એટલે કે 2022 થી 2026નો આંકડો જોશો તો તમે પણ ચોંકી જશો. 16,331 વખત જંગલમાં આગ લાગવાના એલર્ટ મળ્યા છે. આગના કારણે જ આપણે 9 હેક્ટર વૃક્ષો ગુમાવી દીધા છે. હવે સવાલ એ થાય છે કે આ જંગલોને બચાવશે કોણ? કારણ કે વન વિભાગ પોતે જ ખાલીખમ છે. કુલ 8,949 મંજૂર જગ્યાઓમાંથી 3,490 જગ્યાઓ ખાલી પડી છે, જેમાંથી ક્લાસ 1 ની 75 જગ્યા, ક્લાસ 2 ની 165 જગ્યા, ક્લાસ 3 ની 2,686 જગ્યા અને ક્લાસ 4 ની 564 જગ્યાઓ ખાલી છે. સરકાર વન બજેટ પાછળ કુલ બજેટના 1% પણ નથી વાપરતી, માત્ર 0.76% બજેટ અપાય છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે વન વિભાગની આ 3,490 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરી દેવાય. ઉદ્યોગોને જંગલ વેચવાનું બંધ કરો અને વૃક્ષો બચાવવા ગંભીર પગલાં લો. જો આજે જંગલો નહીં બચે તો કાલે આપણું અસ્તિત્વ પણ નહીં બચે. તો આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.